નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સાંતલપુર તાલુકાના બાબરા ગામની ખેડૂતોની વેદના આવી સામે। ખેડૂતોને 2025માં અતિવૃષ્ટિમાં થયેલા વરસાદમાં સરકારશ્રીએ જાહેર કરેલા પેકેજનો લાભ ન મળ્યો હોય તેને લઈને રાધનપુર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામના ખેડૂતોને 2025ની અંદર ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું। સરકારશ્રી દ્વારા ખેડૂતોના નુકસાનના વળતર માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। તેનો લાભ બાબરા ગામના કેટલાક ખેડૂતોને ના મળતા આજરોજ ખેડૂતો દ્વારા રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમની સાથે આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી અને સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી અને સાંતલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને બાબરા ગામના કાર્યકર્તાઓ રહ્યા હતા। તેમની રજૂઆત એવી હતી કે ગામના વીસી અને ગ્રામ સેવક અમેલી ભગતથી ખેડૂતો લાભથી વંચિત રહ્યા છે। સાચા ખેડૂતોને લાભ નથી મળ્યો। ખેડૂતોને નુકસાન થયું હતું, તેમનું વળતર હજુ સુધી ન મળતા ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલી નુકસાનનું હજી સુધી વળતર ન મળ્યું હોય અને તેમને આક્ષેપ પણ લગાવ્યા હતા કે ગામના વિશે કમ્પ્યુટર ઓપરેટર અને ગ્રામ સેવકની મિલીભગતથી લાગવગ કરી અમુક રાજકીય અગ્રણીઓ અને રાજકીય આગેવાનના નજીકના લોકોને વળતર મળ્યું છે। અમને મળ્યું નથી, તેને લઈને યોગ્ય તપાસ થાય, ખોટું કર્યું હોત તો તેના સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ખેડૂતોને ન્યાય અને મળે, ખેડૂતોને વળતર મળે તેવી માંગણી સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। મારું નામ છે આહિર હરદાસભાઈ સામતાભાઈ। અમે પ્રાંત કચેરીમાં આવ્યા છીએ આવેદનપત્ર દેવા કે અમારા ખેડૂતો સાથે અન્યાય થયો છે અને ફોર્મ જે અમે આપ્યા હતા એ ફોર્મ એને ભર્યા નથી અને એના લાગતી વ્યક્તિએ માણસોના ફોર્મ લઈને અને એને વીસીએ અને ગ્રામ સેવકે લીધા છે અને અમે એને કોઈ જાણ કરી નહીં અને અમે કોઈ મેસેજ કર્યો નહીં મોબાઈલમાં વીસીએ કે ગ્રામ સેવકે કોઈ હર વખતે નાખો મેસેજ આવતો કોઈ બી સરકાર સહાય આવતી ત્યારે અને આપણે એને ખાનગી રીતે કરવું હતું એટલે કોઈ મેસેજ કે કોઈ એવા કોઈ આવ્યું નહીં।